ઘરમાં આ જીવજંતુઓનું આવવું ખૂબ જ શુભ સંકેત છે. આ 10 એવા જીવજંતુ છે જે ખૂબ શુભ માનવામાં આવે છે. જો આ 10 જીવજંતુ આપણા ઘરમાં આવે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી આપણાથી પ્રસન્ન છે. જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે તો તમારા ભાગ્યનો ઉદાર થવાનો છે અને તમારો જે ખરાબ સમય હતો, તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે બધું સમાપ્ત થવાનું છે અને તમારા માટે સારો સમય આવવાનો છે. જો આ 10 પ્રકારના જીવજંતુ ઘરમાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. એ જીવજંતુઓ વિશે જાણીએ તે પહેલાં વિડીયોને લાઇક કરજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો. તો 1 નંબર પર છે ગરોળી. ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવા ઘણા લોકો છે જે ગરોળીને મારી નાખે છે, પરંતુ તમારે તેને ન મારવી જોઈએ. તમારે આવું ન કરવું જોઈએ. ગરોળી એ માતા લક્ષ્મીની નિશાની છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા પૂજા રૂમમાં દરરોજ ગરોળીને જુઓ છો અથવા તો જો તમે પૂજા કરતા હોય ત્યારે તમારી નજીક ક્યાં પણ ગરોળી જોવા મળે છે તો તે શુભ સંકેત છે. તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી સુધરશે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ગરોળી ખૂબ જ શુભ સંકેત લાવે છે. જો તમને ક્યાંય 2 પૂંછડીવાળી ગરોળી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે ભૂલથી પણ ગરોળીને ક્યારે ન મારવી જોઈએ. 2. કાચબો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે તો પણ એક શુભ સંકેત છે. જો તમારા ઘરે કાચબો આવે તો સમજી લેવું કે શ્રી ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરે આવવાના છે, કારણ કે કાચબો ખૂબ જ ભાગ્યશાળી લોકોના ઘરે આવે છે. શ્રી હરિ વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુ કચ્છપ અવતાર માનવામાં આવે છે. ઘરમાં તેના આગમનથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ પણ આવે છે. 3. છછુંદર. જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશે છે, તમારા ઘરમાં છછુંદર ઘૂસી ગયું હોય તો સમજી લેવું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા સમયને બદલતા રોકી શકે. જે ઘરમાં છછુંદર જાય છે તે સમૃદ્ધિ અને શાંતિમાં પણ વધારો થાય છે. તે ત્યાં ખૂબ જ શુભ સંકેત લાવે છે. જે ઘરમાં છછુંદર પ્રવેશે છે એ ઘરની કિસ્મત ચમકવા લાગે છે. છછુંદર ખૂબ સુખ સમૃદ્ધિ લાવે છે. જો કોઈ વ્યક્તિ ચારે બાજુ છછુંદરને ચક્કર લગાવે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ નહીં આવે. તે દિવસે બમણી અને રાત 4 ગણી પ્રગતિ કરશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર છછુંદરનું આવવું આપણા પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત છે. જો આપણા ઘરમાં છછુંદર આવે છે તો તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે. જો કોઈ વ્યક્તિ ઘરની આસપાસ ચારે બાજુ છછુંદરને ચક્કર લગાવે છે તો તેને અચાનક ઘરની અંદર ધન પ્રાપ્તિના સંકેતો મળે છે. જો તમે વેપાર કરો છો તો શક્ય છે કે તમને અચાનક તમારા ધંધામાં પૈસા મળી શકે છે. એટલા માટે જે ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે તે ઘરનું ભાગ્ય ઉદય થવાનું બિલકુલ નિશ્ચિત હોય છે. 4. વીંછી. જો તમારા ઘરમાં વીંછી દેખાય તો સમજવું કે તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે, પરંતુ જો 2 વીંછી એક સાંકળમાં એટલે કે એકબીજાની પાછળ આવી રીતે જોશો તો સમજી લો કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહ્યા છે. અને જો આવી રીતે તમારા ઘરમાં પ્રવેશતા જોવા મળે છે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. જે નાના વીંછી નીકળે છે તે ગરીબી અને દુઃખ દર્શાવે છે, પરંતુ જો તમે 2 વીંછી એક સાંકળમાં એટલે કે એકબીજા પાછળ આ રીતે જોશો તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારે ઘરે આવવાના છે. તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. પણ વીંછી સોનેરી રંગનો હોવો જોઈએ. જો વીંછી સોનેરી રંગનો ન હોય તો તે નિશાની માનવામાં આવતું નથી. 5. ભમરો. જો તમારા ઘરમાં ભમરો આવે છે તો સમજી લેવું કે તે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. ભમરો તમારા જીવનમાં પરિવર્તન લાવવા, તમારા જીવનમાં ખુશીઓ લાવવા અને તમારા જીવનને વધુ સારું બનાવવાનો સંકેત લાવે છે. ઘરમાં ભમરાનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈના ઘરે ભમરો આવે તો સમજવું કે તે ઘરમાં ભગવાન કુબેરનું આગમન સ્વયં શરૂ થાય છે અને ભગવાન કુબેર તે ઘર માટે ભંડારાના દરવાજા ખોલે છે. એટલા માટે જે ઘરમાં ભમરો પ્રવેશે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. જો તમારા ઘરે ભમરો આવે છે તો તમે અનુમાન તો સમજી લો કે જલ્દી તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું છે. ખૂબ જ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશી આવશે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થશે. જો કીડી પશ્ચિમ દિશામાંથી બહાર આવે તો સમજી લેવું કે તમે યાત્રા પર જવાના છો.
તમે તમારી પસંદગીની કોઈ પણ સ્થળની મુલાકાત લઈ શકો છો. જો કીડી ઉત્તર દિશાની બહાર આવે તો સમજી લો કે તમારા ઘરમાં ખુશીનો માહોલ આવવાનો છે. જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય તો હવે દૂર થઈ જશે. જો દક્ષિણ દિશામાં કીડીઓ બહાર આવતી જોવા મળે અથવા તો દક્ષિણ દિશામાં કીડીઓ તમારા ઘરની અંદર પ્રવેશતી જોવા મળે તો ત્યારે સમજી લેવું જોઈએ કે તમને અચાનક ક્યાંથી પૈસા મળવાના છે તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો. કીડીઓ ખૂબ જ શુભ સંકેત આપે છે. જો શક્ય હોય તો કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. આ ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી તમારા અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો. એટલા માટે જો શક્ય હોય તો તમારે દરરોજ કીડીને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. 7. મધમાખી. તમે મધમાખીનો મધપૂડો તો જોયો જ હશે. જો મધમાખીઓ તમારી આસપાસ તમારા ઘર અથવા તો જે ઘરમાં મધમાખીનો મધપૂડો બનાવ્યો હોય તો તે ઘરમાં ક્યારે બરકત નહીં આવે. તેના નસીબમાં ઘણા છિદ્રો છે. જે રીતે મધમાખીના મધપૂડામાં નાના નાના કાણા હોય છે અને લાખો હજારો છિદ્રો હોય છે, એ જ રીતે જેના ઘરમાં મધમાખીઓ રહે છે એ લોકોના નસીબમાં એટલા બધા કાણા હોય છે, તેમનું નસીબ સાથ નથી આપતું. એટલા માટે તમારા ઘરમાં મધમાખીનો મધપૂડો ન બનાવવા દો. 8. પતંગિયું. જો ઘરમાં પતંગિયું આવે છે તે ઘરમાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે. તમે જોયું જ હશે કે પતંગિયું સતરંગી હોય છે અને એ જ રીતે પતંગિયું રંગબેરંગી હોય છે. તે ખૂબ જ સુંદર દેખાય છે. એ રીતે પતંગિયું આપણા જીવનને રંગબેરંગી ખુશીઓ લાવે છે અને આપણા જીવનમાં રંગો ફેલાવે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. એટલા માટે ઘરમાં પતંગિયું આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એ વાતનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈના ઘરે પતંગિયું આવે ત્યારે તે હંમેશા શુભ સંકેતો લઈને આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એટલા માટે જ્યારે પણ તમારા ઘરે પતંગિયું આવે તો તેને મારશો નહીં. જો આવા જીવજંતુ તમારા ઘરમાં પ્રવેશે છે તો તમારે ઘરની પવિત્રતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા ઘરમાં કોઈ ગંદકી ન હોવી જોઈએ. જો ત્યાં કરોડિયાના ઝાડા હોય તો તેને સાફ કરો. કરોડિયાને ક્યારે પણ ઘરમાં ન રહેવા દો. કરોડિયાના ઝાડાને તરત જ સાફ કરો. જો આપણા ઘરમાં કરોડિયાના ઝાડા હશે તો આપણા ઘરની પ્રગતિનો માર્ગ બંધ થઈ જશે. એટલા માટે ઘરમાં ક્યારેય કરોડિયાના ઝાડા ન હોવા જોઈએ. કરોડિયાના ઝાડા તરત જ સાફ કરવા જોઈએ. કરોડિયાના ઝાડાને કારણે દેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશતા નથી. એટલા માટે કરોડિયાના ઝાડાને હંમેશા તમારા ઘરથી દૂર રાખો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ આઇકનને પ્રેસ કરો અને ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો.